અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી। મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના બિઝનેસ ડેલિગેશને ચીનનો 5 દિવસીય પ્રવાસ કર્યો હતો। પ્રવાસ દરમિયાન ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો, મધ્યસ્થ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ તેમજ ચીનના અગ્રણી ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। ચીનના પ્રવાસની ફળશ્રુતિ રૂપે ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં ચીનની કંપનીઓ આગમન કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો જાપાનના ઉદ્યોગોને જે પ્રકારે ગુજરાતમાં આકર્ષવામાં આવ્યા છે તે જ પ્રમાણે ચીનના ઉદ્યોગોને આકર્ષવા માટે ગુજરાતમાં ચાઇના ટાઉનશીપ બનાવવામાં આવશે। સમગ્ર પ્રવાસ દરમિયાન ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી, ચીનની મધ્યસ્થ સરકાર, ચીનના ઉદ્યોગો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો પ્રતિભાવ નિહાળતા આગામી વર્ષોમાં ચીનના ઉદ્યોગ ગૃહો ગુજરાત ખાતે ₹50,000 કરોડથી વધુનું મૂડીરોકાણ કરે તેવી સંભાવના છે। અમારો જે ઇન્ટરેક્શન થયું ડેલિગેશનો સાથે, ત્યાંના ઇન્ડસ્ટ્રીવાળા સાથે, ત્યાંના બિઝનેસમેન સાથે, એ લોકોને ગુજરાતનો ગ્રોથ જોઈ અને મને લાગે છે કે રિન્યુએબલ એનર્જી, પાવર સેક્ટર, પોર્ટ સેક્ટર અને આઈટી સેક્ટર આમાં આ લોકોને ખૂબ ઇન્ટરેસ્ટ છે। અને આપણે એવી કોઈ વાતથી ડરવાની જરૂર નથી કે ચાઇના એ ડમ્પિંગ કરે છે, કારણ કે વોટ વી આર લુકિંગ ઇઝ અ હાઈ વેલ્યુ થિંગ્સ કે જેનું ડમ્પિંગ ના થઈ શકે। અને ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન ફોર કન્ટ્રી, ગુજરાત એન્ડ ચાઇના ઓલ્સો। આપણા 3-4 મહિનાનું રેસ્પોન્સ જોઈશું અને અમે વી આર ઇન્ટરેસ્ટેડ કે એક ચાઇનીઝ ટાઉનશીપ કરવામાં આવે જ્યાં 2-3 એન્કર કંપનીઝ આવે અને સાથે સાથે બીજા કંપનીઝ પણ આવે અને ઇન્વેસ્ટમેન્ટ સારી એરિયામાં। કાચી અંદાજ પ્રમાણે હું કહું કે દેશની જે ટાર્ગેટ છે આવતા 5 વર્ષનું એના 10% આપણા ટાર્ગેટ રાખીએ છીએ। 50,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ